આપણા દેશમાં 200 થી વધારે વર્ષ સુધી રાજ કરી જનાર બ્રિટિશર્સને હવે એમના પોતાના દેશમાં કેટલીક સમસ્યાઓ નડી રહી છે અને આ સમસ્યાઓનું કારણ છે વિદેશથી આવીને રહેતા લોકો. ગુજરાત સમાચાર પર હું છું મયુર. આજના વિડીયોમાં સમજીએ કે બ્રિટનમાં ભારતીયો સહિત ઇમિગ્રન્ટ્સ પર હુમલા શા માટે કરવામાં આવી રહ્યા છે. મિત્રો, ઇમિગ્રન્ટ્સ પર થઈ રહેલા હુમલા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે થોડા દિવસ પહેલા એક ઘટના બની હતી જેમાં 6, 7 અને 9 વર્ષની કુમળી ઉંમરની બાળકીઓની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા એ 18 વર્ષીય એક્સેલ રૂડાકુબા નામના એક યુવાન દ્વારા કરવામાં આવી હતી. યુકેમાં સોશિયલ મીડિયા દ્વારા આ યુવાન મુસ્લિમ હોવાની અફવા ફેલાઈ, જે પાછળથી પોલીસ દ્વારા નકારી દેવામાં આવી. પરંતુ આ અફવાને કારણે ઘણા બધા લોકો શેરીઓ પર ઉતરી આવ્યા, પ્રોટેસ્ટ કરવા માંડ્યા અને એમણે ઇમિગ્રન્ટ્સ પર હુમલા કરવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં આ પ્રોટેસ્ટ ઇસ્લામ વિરોધી હતી, પણ ત્યાર પછીથી એ ઇમિગ્રન્ટ્સ વિરોધી બની ગઈ, એટલે વિદેશથી આવેલા તમામ લોકો પર હુમલા થવા માંડ્યા. મિત્રો, બ્રિટન અને ફ્રાન્સ જેવા યુરોપના દેશો એ ઇમિગ્રન્ટ્સ અને રિફ્યુજીસ માટે ખૂબ સારા દેશો માનવામાં આવે છે. ત્યાં ઘણા બધા લોકો બહારથી આવીને આવી રીતે રહેતા હોય છે, પરંતુ સ્થાનિકોને એ સમસ્યા છે કે જ્યારે ઇમિગ્રન્ટ્સ આવીને અમારા દેશમાં રહેવા માંડે ત્યારે થોડા વર્ષો સુધી તો તેઓ શાંત રહે છે, પણ જ્યારે તેમની વસ્તી અમુક ટકાથી વધી જાય ત્યાર પછી તેઓ દાદાગીરી કરવા માંડે છે અને ત્યાંથી બધા પ્રોબ્લેમ શરૂ થતા હોય છે. ઘણા બધા લોકોને એવું લાગે છે કે સ્થાનિક જે જોબ છે એમાં ઇમિગ્રન્ટ્સને વધારે જોબ્સ મળે છે, એના કારણે સ્થાનિકોને જોબ નથી મળી શકતી. સાથે સાથે એથનિસિટી અને રિલિજનના પ્રોબ્લેમ્સ તો ઊભા જ હોય છે. બ્રિટનમાં મોટા ભાગના લોકો ક્રિશ્ચિયન ધર્મ પાળે છે, તો બહારથી આવતા લોકો શીખ પણ હોઈ શકે છે, હિન્દુ પણ હોઈ શકે છે અને મુસ્લિમ પણ હોઈ શકે છે. એ લોકોના રિલિજિયસ બિલીફ્સ અલગ હોય છે, એના કારણે પણ કેટલીક વખત ક્લેશ થતા હોય છે. હજુ થોડા વખત પહેલા જ પેરિસ ઓલિમ્પિકની શરૂઆત પહેલા કેટલાક પ્રોટેસ્ટ પેરિસમાં પણ થયા હતા, એટલે યુરોપના દેશોમાં ધીમે ધીમે ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ જ્વાળામુખી ફાટી રહ્યો છે. આ બધી ઘટનાઓ ચિંતાજનક એટલા માટે છે કે છેલ્લા કેટલાક સમયમાં ભારતીયોનું પણ વિદેશ જવાનું ચલણ વધ્યું છે ને એમાં યુરોપને પણ હોટ ફેવરિટ માનવામાં આવે છે. બ્રિટનને તો ખાસ કરીને વિદ્યાર્થીઓની પસંદગીનું સ્થળ પણ ગણવામાં આવે છે. તો તાજેતરમાં જ ભારતીય હાઈ કમિશન દ્વારા પણ એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી અને ત્યાં વસતા ભારતીયોને સજાગ અને સાવચેત રહેવા માટેની સૂચના આપવામાં આવી હતી. તો મિત્રો, આ ન્યૂઝ તમે તમારા લાગતા વળગતા મિત્રો કે જે વિદેશમાં રહે છે અથવા વિદેશ જવા ઈચ્છે છે એમની સાથે પણ શેર કરો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સબસ્ક્રાઇબ કરી લો.